ઉપરાંત વેરિયસ ઘણા બિઝનેસ છે. ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં છીએ, બીજા નાના મોટા બિઝનેસ અનેક પાવડર કોટિંગ, મેન્યુફેક્ચરિંગ બધા યુનિટોમાં ઘણું છે. 15 જુદા જુદા પ્રકારના બિઝનેસ છે. પછી હું રિટાયર્ડ થયો 65 અને ત્યારે મને એમ લાગ્યું કંઈક સિનિયર એક્ટિવિટી કરવી જોઈએ, એટલે મેં ભારતીય સિનિયર સિટીઝન ગ્રુપની સ્થાપના કરી અને એમાં હાલ અમે કાર્યરત છીએ. એટલે બિઝનેસને હવે મારે કંઈ જવાનું નથી. ઈશ્વર કૃપાથી આખું ફેમિલી સુખી છે અને આર્થિક રીતે કોઈ તકલીફ નથી. એટલે અને છોકરાઓ બધું સંભાળે છે બિઝનેસના હાથે. એટલે બ્રધર ને સિસ્ટર ને બધા છે ધંધાઓમાં, એટલે અમને એ બાબતની કોઈ ચિંતા નથી. આ ઉપરાંત અલગ અલગ નાના મોટા ધંધાઓ દીકરા દીકરીઓના બધાના છે. એટલે વી આર વેરી વેલ સેટ. શું વાત છે, એટલે આટલી સરસ મજાની કોમ્યુનિટી સર્વિસ, સિનિયર સિટીઝન લોકો સાથે સંકળાયેલું કામ તમે સતત કરતા રહો છો. તો 100% ઘણીવાર એવું બનતું હશે કે ઘણા એવા યાદગાર પ્રસંગો ઘટ્યા હશે તમારી આ જર્નીમાં, આ યાત્રામાં. એવા કેટલાય પ્રસંગો એવા હશે જે વારંવાર સતત મમડાવવાનું મન થાય, જેને યાદ કરીને કદાચ તમે હસી પણ પડતા હશો. તો અમને એવા ઇન્ટરેસ્ટિંગ કોઈ કિસ્સાઓ બન્યા હોય તો અમારી સાથે પ્લીઝ. ચોક્કસ. સારી ભાઈ અને આવ્યો હતો ત્યારે અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમમાં મળ્યો. આ તમને એક મારી 2 વર્ષ પહેલાની વાત કરી જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે. આ સિવાયના મારા જીવનના એવા અનેક પ્રસંગો છે, તમને સમજાવું સિનિયર લોકોના. તાજેતરમાં શરૂઆતમાં જ્યારે OCIની શરૂઆત થઈ નવા, અને ત્યારે બહુ ડિફિકલ્ટી હતી લોકોને મેળવવાની. તો અમને એમ વિચાર આવ્યો કે ચાલો સિનિયર ગ્રુપે સાહસ કરી અને કોન્સ્યુલેટ જનરલ સાથે વાત કરી અને મીટિંગ કરી અને અમે લોકોએ OCIનો એક કેમ્પ ગોઠવો. અમારા જ એક મંદિરમાં, ઇટાસ્કા સ્વામિનારાયણ ટેમ્પલમાં આખો સ્ટાફ ત્યાં આવ્યો. ત્યાં અમે 500 મેમ્બર્સની નવી એપ્લિકેશનો એક જ દિવસમાં સ્વીકારી. અમારી પાસે માણસો મેં તૈયાર કર્યા, મોં ભર્યા જાતે, અને $1 ફોટો પાડી અને અમે લોકોના પિક્ચરો પાડ્યા. ત્યારે બહુ ફોટાની મુશ્કેલી હતી. આ જ પ્રકારના ફોટોગ્રાફ ચાલે, there is a lot of restriction. આ બધું અમે કર્યું. એક મંચ ઉપર જ 500 નવી એપ્લિકેશન એક્સેપ્ટ કરી અને 600 પાસપોર્ટના કેન્સલેશનની કાર્યવાહી કરી. ટોટલ 1100 માણસોને અમે એક દિવસે લાભ આપ્યો. અને કોન્સ્યુલેટ જનરલે એક જ દિવસમાં $2 લાખ ઉપરનું કલેક્શન કર્યું. એ અમારા જિંદગીનો એક સારો એવો પ્રસંગ છે. અને 500 અમારી એપ્લિકેશનો એપ્રુવ થઈ અને લોકોને અમે જાતે કલેક્ટ કરી અને ઘેર બેઠા પહોંચાડી, ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરી. જ્યારે બહુ ડિફિકલ્ટી, હું શરૂઆતના સ્ટેજની વાત કરું છું, આજે થોડું સરળ થઈ ગયું છે, પરંતુ ત્યારે મુશ્કેલી હતી. આ એક એવો પ્રસંગ છે. આ ઉપરાંત યુરોપમાં એક સાથે હું 150 માણસોને લઈ ગયો. હા, 150 માણસો એટલે કેટલી મુશ્કેલી હોય, એને સાચવવા, કરવા, ટાઈમિંગ એડજસ્ટ કરવા, પણ એ પણ અમારી જર્ની ખૂબ યાદગાર રહી. આજે 150 માણસો અમારી સાથે રહેલા, કોઈને ક્યાંય કોઈ તકલીફ ન પડી, કોઈ સાજા માંદા કશું જ ક્યાંય ન થયું, બધા સિનિયર હોવા છતાં. એટલે રિયલી એ આ પણ અમારો એક સારો યાદગાર. આવા તો મને એક પ્રસંગો છે. અમે ઐશ્વર્યા મજમુદારને બોલાવી હતી, બરાબર છે. સંજય ગોરડિયાના નાટકો અમે કર્યા છે, એમને સ્પોન્સરશિપ આપીને બોલાવ્યા છે. એટલે વી આર ડુઇંગ લોટ ઓફ એક્ટિવિટીઝ. વન્ડરફુલ. વાહ વાહ. ખરેખર તમે જે એક્ટિવિટી કરો છો એ સાંભળીને જ એટલી મજા આવી રહી છે, તો તમને કરવાની કેટલી મજા આવતી હશે. હરિભાઈ, અમે લોકો શિમારુ મી એપના માધ્યમથી પહેલી વાર આવું બન્યું છે કે અમેરિકાના ગુજરાતીઓ માટે કોઈએ શો બનાવ્યો. તો શિમારુ મી એપ્લિકેશનના માધ્યમથી અમે આ શો લઈ આવ્યા છે, જેનું નામ છે ધ ગ્રેટ અમેરિકન બીજુ શો. અને એની પાછળનો અમારો મેઇન આશય અને મેઇન ધ્યેય એ છે કે ખાલી અમેરિકામાં જ નહીં, પણ અમેરિકા ઉપરાંત વિદેશોમાં, બીજા બધા કન્ટ્રીઝમાં વસતા આપણા ગુજરાતીઓ પોતાની અસ્મિતા, પોતાની ભાષા, પોતાના સંસ્કારો સાથે સંકળાયેલા રહે, એમનો સમન્વય જળવાઈ રહે. અને તમે પણ આટલી અદ્ભુત એક્ટિવિટી ઓલરેડી કરો છો, તો આજની યુવાન પેઢીને અને સિનિયર સિટીઝન્સને આપણા ગુજરાતથી તમારા તરફથી કોઈ સંદેશો હોય તો પ્લીઝ આપો. હું તમને કહું, શમણો દ્વારા અમે જાન્યુઆરી કે ફેબ્રુઆરી સરસ મજાનું નવા નાટકનું પણ આયોજન કરી રહ્યા છીએ. અને અમારી પાસે તો 98% લોકો ગુજરાતી છે. એ આપની વેબસાઇટ ને આ તે બધા પ્રોગ્રામો જોતા જ હોય છે અવારનવાર, કારણ કે બેસ્ટ
પ્રોવાઈડ સમારોહ દ્વારા સિવાય બીજું કોઈ એવી નથી કે જે તમને ગુજરાતી અથવા બીજું ફિલ્મ અને આ લગતું કોઈ સાહિત્ય પીરસી શકે. ખાસ તો ગુજરાતી પ્રજાને હું એમ કહેવા માંગુ છું, જેમ અમે કોવિડ કાળમાં જ્યારે અહીંયા વેક્સિનની બહુ જ તકલીફ હતી, મળતા નતા, એ સમયે મેં મારા બધા સિનિયરોને મારા સેન્ટર ઉપર વેક્સિનના 3 ડોઝ આપ્યા અને અમે એક્ટિવિટી કરીએ. તો હું ગુજરાતી પ્રજાને એમ જ કહેવા માંગુ છું કે સિનિયર માણસો છે જેને બહાર જવું છે, કંઈક ને કંઈક એક્ટિવિટી કરવી છે, ઘરમાં બંધાયેલા છે, દીકરા દીકરીઓની પાસે સમયગાળો નથી, ક્યાંય લઈ જઈ શકતા નથી, તો આવા સમયમાં અમે દરેક ગુજરાતી મિત્રોને કહીએ છીએ કે આવા જે કોઈ સિનિયર સેન્ટર હોય, બીજી કોઈ એક્ટિવિટી હોય, પાછળની જિંદગીમાં તમારા સાથી મિત્રો સાથે આનંદ માણો અને જિંદગીનો ખરો લાવો તમારા રિટાયરમેન્ટની એજ પછી જ છે, તો આનો લાભ લેવો ખૂબ જરૂરી છે. શું વાત છે હરિભાઈ, બહુ સરસ અંતમાં તમે સંદેશો આપ્યો. આશા રાખું છું કે આપણા યુવા પેઢી પણ આમાંથી કંઈક બોધપાઠ લેશે અને સિનિયર સિટીઝન્સ જેટલા પણ વડીલો આપણા છે એ લોકો ચોક્કસ તમારી આ એક્ટિવિટી સાથે જોડાશે. થેન્ક યુ વેરી મચ અગેન ફોર જોઈનિંગ અસ હરિભાઈ. ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરવાની. તમારા સમય બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણા પરિવારનું ગાડું હાંકનાર આપણો નાવિક કોણ છે? હરિભાઈ, જેને હરિનો સતત સાથ છે અને એટલા જ માટે આપણા પરિવારની સુગંધ આ રીતે ચારેક રોડ પ્રસરેલી છે. એમના કોન્ટેક્ટ્સ એટલે કહેવું પડે, આઈ થિંક કોઈને પણ આટલા બધા સોશિયલ કોન્ટેક્ટ્સ નહીં હોય એટલા એમના છે અને દરેક કોન્ટેક્ટનો ઉપયોગ આપણા પરિવારની સારી પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. એના માટે ઈશ્વરની બહુ મોટી કૃપા છે. बाबूजी धीरे चलना, प्यार में जरा संभलना, हाँ बड़े धोखे हैं इस राह में, बाबूजी धीरे चलना. क्यों खोए हुए सर झुकाए, जैसे जाए तू सब कुछ लुटाए, ये भगवान पहला कदम है, नजर आए हैं अपने पराए, हाँ बड़े धोखे हैं इस राह में, बाबूजी धीरे चलना, प्यार में जरा संभलना, हाँ बड़े धोखे हैं इस राह में, बाबूजी धीरे चलना. આપણે બધા ખુશ થઈ જઈએ. તાળીઓ બજાવીએ એક સાથે, come on. ये मोहब्बत है ओ भोले वाली, करना दिल को के हवाले, बाबू आगे होठों में टूटने के प्याले, हाँ बड़े धोखे हैं इस राह में, बाबूजी धीरे चलना, प्यार में जरा संभलना, हाँ बड़े धोखे हैं इस राह में, बाबूजी धीरे चलना. अजीत છે ને બધા एकदम हम प्रॉपर चार्ज नहीं थया. શું કહો છો मेंटर्स को क्या लग रहा है? ये लोग सारे अभी एनर्जाइज नहीं हुए ना? थोड़ा और आना बाकी है ना इनको? क्या किया जाए? થોડો અવાજ, મને થોડો અવાજ જોઈએ છે. સ્ટેજ ઉપર થોડું સંભળાતું નથી. આ એકલા જ ઘરેથી જમીને આવે છે, તમે બધા કોઈ ચા નાસ્તો કર્યો નથી નીચે. એકવાર જોરદાર તાળીઓ થઈ જજો. આને કહેવાય એનર્જી. થોડું થોડું શીખવાડો બધાને. પણ આજે છે ને એમના વાઈફથી બહુ ગભરાય છે. હમણાં એવું મને કહેતો હતો. વાઈફને જુદા બેસાડે છે તમે? કેમ આવું કરો છો તમે?
શું કરીએ? એક હજી ગીત સાંભળવું છે. राजा बन के आना रे, मोदी जी के जाना रे.
all the teams, especially my team, Vijeta. Yeah. All right. केम छो? सत श्री अकाल, this is Manmeet Kaur. मैं second time आपके पास आ रही हूँ और I'm sure we are going to have lots of fun. मेरी टीम कहाँ पर है? जागते रहो. मेरा नाम थोड़ा अजीब सा है, but मुझे यकीन है कि हम जीत के आएंगे. So let's have fun and let's enjoy this game together. हमारे चारों मेंटर्स सेटल डाउन हो चुके हैं. एक बार जोरदार तालियां सभी मेंटर्स के लिए. मैं चाहती हूँ कि स्टेज पर एक मार्कर हो. हरी भाई एक मार्कर. ओके ओके. तो आपको क्या करना है, जब भी आपकी टीम का गाना हो जाएगा तब आपको जाके उनको वहाँ पर पॉइंट्स देने हैं. सो यू हैव टू राइट द पॉइंट्स फॉर देम. 10 points for each round. मैं चाहती हूँ कि हमारे जो टैलेंटेड मेंटर्स हैं यहाँ पर, वो हमें एक गाना सुनाए. बहुत मेहनत है मेंटर होने के लिए. उनको बहुत यहाँ पे उनकी प्रेजेंस बहुत ही इम्पोर्टेंट है और उनको बहुत ही अटेंटिव रहना पड़ेगा क्योंकि उनकी टीम सारी स्कैटर्ड होकर बैठी है. उनको यहाँ से देखना पड़ेगा कि कौन क्या गा रहा है, किसको क्या गाना है. तो मैं चाहती हूँ कि आप लोग थोड़ा सा उनको भी सपोर्ट करें ताकि उनके लिए थोड़ा इजी हो जाए. मैं चाहती हूँ कि सबसे पहले नाम में क्या रखा है टीम के मेंटर प्रतिभा जयरथ से एक गाना हम लोग सुने. तो प्रतिभा जयरथ की टीम के लिए एक बार जोरदार तालियां और आप सभी के लिए एक बार जोरदार तालियां. हेलो थैंक यू. थोड़ा सा हाँ वॉल्यूम. हाँ जी. कौन डांस करेगा आके? ये समा समा है ये प्यार का, इसके इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का. ये समा समा है ये प्यार का, इसके इंतजार का, दिल ना चुरा ले कहीं मेरा मौसम बहार का. बसने लगे आँखों में कुछ ऐसे सपने, बसने लगे आँखों में कुछ ऐसे सपने, कोई बुलाए जैसे नैनों से अपने, नैनों से अपने.
म्यूजिशियंस के लिए जोरदार तालियां। और आप सब जो मेरे साथ गा रहे थे उन सब के लिए भी बहुत जोरदार तालियां। थैंक यू। थैंक यू सो मच। आपके मेंटर के लिए इतनी कम तालियां? ये इतने सुंदर तैयार होके आए, आप थोड़ा सा तो कुछ, थोड़ी ताली तो वगाड़ो साहब। આપણા બીજા મેન્ટર છે જીતેન્દ્ર બલસારા, એમની ટીમ છે હીરો નંબર 1. હું એમને રિક્વેસ્ટ કરીશ કે એક સોંગ આપણને સંભળાવે. એમને તો બહુ ધ્યાન રાખવું પડે એવું છે, એમને તો હાથ ઉપર કરે તો ઉપર જગ્યા જ નથી. Check, check, check. Hello, hello, hello. Check, check, check. Hello, everyone. Please give a big round of applause for Haribhai for inviting us, and Kosha, who is conducting this event. So I'm going to start my song.
આપણે એક તાજેતરમાં જ કલેક્શન કર્યું હતું એમ્બ્યુલન્સ માટે, જે અમરેલી સિવિલ હોસ્પિટલમાં આપણે ડોનેટ કરી છે. આધુનિક સુવિધા સાથેની છે એમ્બ્યુલન્સ, જેમાં બધી ફેસિલિટી હોય છે અને 25 લાખ એની કોસ્ટ છે. $20,000 જેવું ડોનેશન આપણે કલેક્ટ કર્યું હતું. ત્યાર પછી બીજા ખૂટતા પૈસા 8 લાખ મારા સને નાખી અને એણે એ સિવિલ હોસ્પિટલને ગઈકાલે જ અર્પણ કરી છે અને એનો વિડીયો મારી પાસે આવ્યો હતો. એમાં લખ્યું છે ન્યૂઝમાં કે અમરેલી મુકામે વતનના રતન કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ અને શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ભારતીય સિનિયર સિટીઝન ઓફ શિકાગોના માધ્યમથી અમરેલી જિલ્લાના વતની અને કોરિયા સ્થિત ઉદ્યોગપતિ દાતાશ્રી રવિન્દ્રભાઈ દ્વારા એમ્બ્યુલન્સનું તેમના પિતાશ્રીએ જે આપેલી એના માટે ડોનેશન અર્પણ કર્યું છે. કોરિયા અમેરિકાના ઉદ્યોગપતિઓએ શાંતાબા મેડિકલ કોલેજ અને શાંતાબા જનરલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન હોસ્પિટલના MD પિન્ટુભાઈ ધાનાણી રવિન્દ્રભાઈએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. તે પ્રસંગે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ તકે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જીનિયા સાહેબ, શોભનાબેન મહેતા, રમેશભાઈ જાગાણી, નરેનભાઈ પટેલના તબીબી ગ્રુપ સાથોએ એમ્બ્યુલન્સને લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત કરીને હાજર રહ્યા હતા અને એમને એપ્રિશિએટ કર્યા. થેન્ક યુ. હવે આપણે આપણો પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ. આ હોસ્પિટલમાં જે આપી છે બહુ સારી એમ્બ્યુલન્સ છે, આધુનિક સુવિધા સાથેની છે અને એ જિલ્લામાં ખાસ જરૂરી હતી એટલે આપણે ડોનેટ કર્યું. હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરીએ. કોશા પ્લીઝ કમ ઓન. કોશાને બધા જાણો છો, ઉપરાંત તમે બધા આ સિંગરો અહીંયા છે, પ્રતિભા જયરથ છે, સમીર સયાની છે, બધાને ખ્યાલ છે. સી ઇઝ ઓલ્સો બેસ્ટ સિંગર. ओके तो प्रतिभा जयरथ टीम નો વારો છે. टीम છે, नाम में क्या रखा है અને તમારે હાથ ઉપર કર્યો છે. आप बताइए कौन गाएगा? हेलो, ऑलराइट. मैं अपनी टीम से सिर्फ हाथ उठाइएगा. ये से फिनिश किया है, सो ये से हाथ उठाइएगा जिसको आता है. दूसरी टीम नहीं, सिर्फ मेरी टीम. ऑलराइट, आप बताइए. गाइए गाइए, ये से खड़े होके गाइए. ये છે યો એ નો ચાલે ય છે એટલે ય થી ગાવાનું તમારે. ये should you make it easy between ये and a? सबके लिए एक ही बात होती है, इजी कर दे. आई थिंक ये में से बहुत सारे गाने हैं य से, चलो, बहुत सारे य से. गाने हैं और इनको भी पता है. वेरी नाइस. हरी भाई ठीक कहते थे. हरी भाई कहते थे आप हमारे सीनियर्स को नहीं जानते, ये आपसे भी ज्यादा तेज है. वेरी नाइस. सो कैन समबडी हेल्प मी राइट दैट एंड आई ब्रिंग द गिफ्ट, राइट? તમારું નામ કહી દો એક વખત. कल्याणी. पॉइंट्स ले लीजिए, 10 पॉइंट्स हमारी टीम पे. કલ્યાણીબેન માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને તમારા માટે જે પણ લોકો ગાશે એમના માટે અમે અહીંયા ગિફ્ટ્સની પણ અરેન્જમેન્ટ કરી છે, એટલે તમે પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ. તમારા મેન્ટર તમને કંઈક આપશે. मैं मेंटर से रिक्वेस्ट करूंगी कि उनके दिमाग में क्या है, ये पे से कोई अच्छा सा गाना. राइट. मेरा दिल याद का दीवाना, दीवाना दीवाना, प्यार का दीवाना. आप चाहे तो डांस भी कर सकते
ટીમનો વારો છે. હાથ ઉપર કરો તમે જેટલાને ન પરથી ગીત આવડતું હોય. હીરો નંબર 1 ટીમના મેન્ટરને હું રિક્વેસ્ટ કરીશ. ન ઉપર જેને આવડતું હોય તે ગાયન. ઓકે, તમે રાઈટ હેન્ડ સાઈડમાં ચેક્સ વાળો શર્ટ પહેર્યો છે એ ભાઈ ગાઓ. ના, તમે સર માઇક માઇક શુડ બી ધેર વિથ સમબડી, રાઈટ? માઇક શુડ બી દરેક ટીમ પાસે એક માઇક છે. તમારું નામ એક વખત માઇકમાં બોલજો. ટીમ હીરો નંબર 1 ના આપણે કન્ટેસ્ટન્ટ માટે એકવાર તાળીઓ થઈ જાય. હીરો નંબર 1 તમારું નામ? क्या बात है, क्या बात है. सामने क्या रखा है? राज न तुम हमें जानो न हम तुम्हें जाने, मगर लगता है कुछ ऐसा मेरा हमदम मिल गया. न तुम हमें जानो न हम तुम्हें जाने, मगर लगता है कुछ ऐसा मेरा हमदम मिल गया. Excellent, beautiful. It's one of my favorite song too. I would request you to come on the stage અને તમારું જે એન્વેલોપ છે એ તમે પિક કરો. બધા માટે આપણે સ્પેશિયલ પ્રાઇઝીસ રાખ્યા છે. તમારા મેન્ટર તમને આપશે. सारी टीम के जो कंटेस्टेंट्स हैं उनकी ये रिक्वेस्ट है मेंटर्स को कि सिर्फ आगे ना देखें और पीछे भी लोग हाथ ऊपर कर रहे हैं, तो वो ध्यान रखें कि सबको जस्टिस मिले. आई वुड रिक्वेस्ट द मेंटर ऑफ द टीम टू सिंग समथिंग ब्यूटीफुल फॉर अस. So my basically my personal preference on this song is from Kumar Sanu. नजर के सामने और आप सब जो मेरे साथ गा रहे थे उन सब के लिए भी बहुत जोरदार तालियां. थैंक यू. थैंक यू सो मच. आपके मेंटर के लिए इतनी कम तालियां? ये इतनी सुंदर तैयार होके आए हैं, थोड़ा सा तो कुछ, थोड़ी ताली तो वगाड़ो साहब. આપણા બીજા મેન્ટર છે જીતેન્દ્ર વલસાડા, એમની ટીમ છે હીરો નંબર 1. હું એને રિક્વેસ્ટ કરીશ કે એક સોંગ આપણને સંભળાવે. એમને તો બહુ ધ્યાન રાખવું પડે એવું છે. એમને તો હાથ ઉપર કરે તો ઉપર જગ્યા જ નથી.
Hello, hello. Check, check, check. Hello, everyone. Please give a big round of applause for Haribhai for inviting us and Kosha, who is conducting this event. So I'm going to start my song. તાળીઓ વગાડો બધાને પ્રોત્સાહિત કરો પ્લીઝ થેન્ક યુ ધેર યુ ગો એ લોકો તમને કેટલો સરસ સપોર્ટ કરે Thank છે you. થેન્ક યુ સો મચ થેન્ક યુ वो हो तुम तो હવે લાસ્ટ વર્ડ છે મ અને ટીમ જાગતે રહો નો વારો છે મ પરથી તમે લોકો પિલ્લરની પાછળ સંતાઈ ગયા છો એટલે મારે ધ્યાન રાખવું जागते रहो टीम कहाँ है हमारी टीम आपकी टीम इधर है पीछे ओके सो माँ से कौन गाएगा आप चाहे तो यहाँ नीचे आकर शायद उनको देख सकेंगे ज्यादा प्लीज जागते रहो कौन करेगा माँ से आइए प्लीज कम
हाँ जी प्लीज जागते रहो। माँ से आपने गाना है। मस्त से गाना है। मेरा जूता है जापानी है पतलून हिंदुस्तानी सफेद लाल टोपी उसकी दिल है हिंदुस्तानी मेरा जूता है तालियों से गाए बताओ। पतलून हिंदुस्तानी सफेद लाल टोपी उसकी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी। તમને અંતરો આવડતું હોય તો તમે અંતરો ગાઈ શકો છો કોઈ પણ સોંગનો. भावना सोनी प्लीज कम। भावना जी के लिए एक बार जोरदार तालियां. તમારે બીજી કોઈ ટીમ જ્યારે ગાતી હોય ને તમારે એનું મોરલ ડાઉન કરવું હોય તો તમને એકદમ છૂટ છે. હા, તમારે જે કરવું હોય તમે કરી શકો. थैंक यू सो मच। હા, પણ આપણે કોમ્પિટિશનમાં કોઈ સજ્જન નથી રહેવાનું, એટલે ના રહેવું હોય તો ચાલશે. ओके, विजेता टीम ने अपना जो मेंटर है मनमीत कौर, मैं रिक्वेस्ट करूंगी कि आपके जहन में कौन सा गाना है इस अल्फाबेट से. हेलो, अभी एक्चुअली कोइंसिडेंटली मैंने भी एक मूवी देखी है राम लखन और मुझे उसका एक गाना याद आ रहा है, तो चलो मैं उसी से गाती हूँ. उसके लिए मेरे को आई थिंक समीर आई वुड नीड यू बिकॉज इट्स अ डुएट सॉन्ग. कैन यू जॉइन मी? मुझे तुमसे है कितने के लिए क्यों इतने दिन बाद मिले, बोलो इतने दिन क्या किया क्या किया क्या किया क्या किया. तेरा नाम लिया हो तुझे याद किया हो
आएगा मजा। या कौन है हमारी टीम में? 1 2 3 4 5 बहुत लोग हैं ये तो। अब मेरे को देखना है कि कौन सबसे ज्यादा चमक रहा है यहाँ पे। ये चमक रही है, येलो येलो में चमक रही है। हमें गाना है य से। ये रात भीगी भीगी ये मस्त जाए उठा धीरे धीरे दो चार प्यारा प्यारा क्यों आग सी लगाए गुमसुम है चांदनी सोने તાળીઓ થઈ જાય એટલે એમનો કોન્ફિડન્સ એકવાર બૂસ્ટ થઈ જાય का ये सितारा इतलाती हवा नीलम सागरन कलियों में सपने वेरी गुड। ऐसे भी घूमे तेरे घूमे अपने सामने ये रात भी ये रात भी जाए उठा धीरे धीरे चांद प्यारा प्यारा क्यों आग सी लगाए गुमसुम है चांदनी सोने भी नहीं देता मौसम का ये सितारा Yeah, lovely, lovely, very good. તમારું નામ So, શું છે? yeah. જ્યોત્સનાબેન માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય તમારે સ્ટેજ ઉપર જવાનું છે તમારા મેન્ટર તમને તમારું પ્રાઇઝ આપશે और आप वाकई बहुत चमक रही हैं आज। एक तो आपकी येलो और ऊपर से आपका फेस ब्यूटीफुल। मैं जानना चाहती हूँ कि हमारे मेंटर के जहन में कौन सा गाना है मेरे जहन में तो बहुत सारे गाने चल रहे हैं। तो आप सारे ही गा दीजिए सारे क्या गा- कहते हैं सारे गा दूं? अरे yeah, I like my team. I like everyone actually. जोरदार तालियां आप सबके लिए। थोड़ी तालियों की हमने मजा करा दिया चलो ये दोस्ती हम नहीं तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे। ये दोस्ती हम नहीं तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे। मेरी जीत तेरी हार मेरी हार सुन ले मेरे यार। तेरा गम मेरा गम तेरी जान मेरी जान ऐसा अपना प्यार जान से भी खेलेंगे जान से भी खेलेंगे तेरे लिए देंगे सबसे दुश्मनी। ये दोस्ती हम नहीं तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे। क्या बात है अगेन वंस अगेन तेरा साथ ना छोड़ेंगे ग આવ્યો છે नाम में क्या रखा है टीम ना मेंटर ने मैं रिक्वेस्ट करूंगी कि आप पिक करें आपके कंटेस्टेंट को Look at that! Look at that!
हमारे कंटेस्टेंट्स भी हैं, तो हम एक एक करके जिसको ठीक है। आता है हम गवा सकते ठीक है, तो 2 लाइन आप और 2 लाइन वो, यही कर रहे हैं। कोई बदनाम है, कोई किसको खबर कौन है वो, अनजान है कोई, गुमनाम है कोई, खबर कौन है वो। The one in the purple color. हाँ जी, आप तो ही बोल रहे हो। हाँ। गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा, आगे हमारे, आगे हमारे, उस तरह तुम तेरा सारा, अंदर मरवारा, आजा हमारे, आजा हमारे। Very nice, very nice. One more from there. All right. हाँ जी, बोलिए। थैंक यू। गाए जागी मिलन के तो अपनी लगन से सजन जागी मिलन के तो अपनी लगन से सजन Thank you. Thank you. अब स्प्लिट आपको करना पड़ेगा। मैं चाहती हूँ कि हमारे जितने भी कंटेस्टेंट्स थे यहाँ पर आ जाए। आपके मेंटर आपके लिए प्राइज लेके आए हैं, तो जो भी थे जिन्होंने गाया है, तो बड़ा स्प्लिट करना चाहिए। ठीक है। એટલે આજે મારે તમારા માટે જોરદાર તાળીઓ વગાડવી છે। હરિભાઈને કંઈક અગત્યનું એક અનાઉન્સમેન્ટ કરવું છે। સરસ મજાનો માહોલ જામેલ છે, ખૂબ મજા આવે છે બધા પાર્ટિસિપેન્ટને। સારી વાત છે કે આ તમને બધાને આ વખતે ભાગ લેવાનો ચાન્સ મળ્યો। ઘણા માણસો કહેતા હોય કે અમને જ્યારે કંઈક ચાન્સ આપો, તો આ એક જ એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમને પણ ચાન્સ મળે ને દરેકને કેશ પ્રાઇઝ અમે આપીએ છીએ અને આનંદની વાત છે। બીજું કે બધાને ખ્યાલ છે ન્યૂ યરની આપણી પાર્ટી, ન્યૂ યર પાર્ટી 31મી ડિસેમ્બરે છે, સાંજના 7 વાગ્યાથી રાતના મિડનાઇટ સુધી। બહુ સારો પ્રોગ્રામ છે, લાઈવ મ્યુઝિશિયનો છે, ઇન્ડિયાનું ગ્રુપ છે, સિંગરો છે સરસ મજાના, આ ઉપરાંત ડાન્સર છે, બેલી ડાન્સર, 2 ડાન્સર, એક નહીં, લોકો એકમાં નથી કે મજા આવતી બે, ક્યાં વાત છે, ક્યાં વાત। બીજું લાસ વેગાસ ગર્લ છે 2, આ ઉપરાંત લાસ વેગાસથી 2 ગર્લ પાછી બીજી છે એમ, એટલે એના પણ ડાન્સ તમને જોવા મળશે। અને જમવામાં 20 આઈટમો છે, મોર ધેન 20, અને આ બધું $30 છે, બરાબર। અને બહાર પણ છે, તમને બધાને નોન આલ્કોહોલિક બરફ શેમ્પેન પણ આપવામાં આવશે, ઠંડા પીણા છે, બધું ઘણું છે। $30 ટિકિટ છે, લિમિટેડ છે, 300 350 માણસો છે। અહીંયાથી એક ટિકિટ લઈને જજો, મજા આવશે। બીજું કે તમારે કોઈએ સંકોચ રાખવાની જરૂર નથી, કારણ કે તમે તમારા દીકરા બહુઓની સાથે નથી બેઠા, તમે બેઠા છો તમારી સમકક્ષ ઉંમરના માણસો સાથે। એમાં કોઈ ટીકાપાત્ર નથી। ન્યૂ યર પાર્ટી ન્યૂ યરની રીતે જ ઉજવવી જોઈએ। તો ચોક્કસ ત્યાં ચાવડા પાસે છે, થોડી ટિકિટો બાકી છે, લઈને જજો, નહીંતર પસ્તાવાનો વારો આવશે કે $30 જ્યાં બહાર $200 ખર્ચો તો પણ ન તમને આવો પ્રોગ્રામ મળે। 4 તો ડાન્સરો છે તમારી પાસે, 2 બેલી ડાન્સર, 2 લાસ વેગાસ ગર્લ, એટલે અને ખૂબ મજા આવશે।
જેમ આ બિલ્ડિંગનો પ્રોગ્રામ છે એ ન્યૂ યર પાર્ટી પણ ન્યૂ યરની રીતે ઉજવીશું તો ટિકિટ ત્યાંથી લઈ લેજો. કદાચ કોઈ સર ચૂકતી પૈસા ના લાવે તો મને કહેજો, ચાવડા કહી દેશે બાકી રાખશે. પણ બહુ લિમિટેડ ટિકિટો છે, પ્લીઝ લઈ લેજો, નહીંતર પસ્તાવાનો વારો આવશે. તમને યાદ રહેશે હજુ કેટલાય ગયા વર્ષની કે આગલા વર્ષની ન્યૂ યર પાર્ટીની બેલી ડાન્સરની વાતો વાગોળે છે અને એકબીજાને ફોરવર્ડ કરે છે, એટલે મજા આવશે ખૂબ. તો ટિકિટો લઈ જજો, થોડી ટિકિટો પછી વેચવાનો ચાન્સ નથી અને સારી બહુ મજા આવશે તમને. બધું જ છે, આઈસ્ક્રીમ પણ છે, તમને 20 થી 25 આઈટમો જમવામાં છે, ઉપરાંત બધું ઘણું છે, બહાર છે, નોન આલ્કોહોલિક ડ્રિંક છે, સોફ્ટ ડ્રિંક છે, બધું જ છે. તમે જ્યાં સુધી ચાહો ત્યાં સુધી 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી આનંદ માણી શકશો. તો તમારા 12 ગ્રુપો બનાવી અને ચોક્કસ ટિકિટ લઈ લો. તમારી પાસે 12નું ગ્રુપ ના હોય તો કંઈ વાંધો નહીં, તમે ત્યાં તમારા બધા સાથી મિત્રો છે એની સાથે જોડાઈ શકશો, એમાં કાંઈ જરૂરી નથી. બરાબર. અને આ નવા વર્ષની આનંદની પાર્ટીનો લાભ લઈશું, ખૂબ મજા આવશે. બહુ પ્રોફેશનલી ગ્રુપ છે. વી આર સ્પેન્ડિંગ લોટ ઓફ મની. તમને લાગે અહીંયા મેં ઓછામાં ઓછા 50 જાતના ઇનામો જુદા જુદા કેશ બધાને પ્રાઇઝોને આપીએ છીએ. એટલે શું આ એક ફન છે, આનંદનો પ્રસંગ છે અને એક પ્લેટફોર્મ સારું છે. તો એ છેલ્લા વર્ષનો છેલ્લો પ્રોગ્રામ છે. પ્લીઝ એક વ્યક્તિઓ ટિકિટો $30 લઈ જજો અને કોઈ ન લાવ્યા સરસ ચોકીનું ચાવડા કહે છે બાકી રાખજો, પણ આનંદ અને મજા કરજો. આવો જ આનંદ તમને સમજાવો. આ વર્ષમાં આપણે ટોટલ 23 કે 24 ઇવેન્ટો કરી $30 લઈને આ બધા પ્રોગ્રામો કર્યા છે. આવતા વર્ષે આના કરતા પણ સારા પ્રોગ્રામ હશેની ખાતરી આપું છું. કારણ કે મેં $150 લીધા છે, $300 કે $400 વધુ થશે તમને ખર્ચેલા. નવા મેમ્બર્સો એટલે જ નથી લેતા કે જૂના મેમ્બર્સોને મારે પહેલા રિન્યુઅલ કરવા છે. જો કદાચ કોઈ રિન્યુઅલ નહીં થઈ જશે, લેટ પડશે, તો એની વાઇઝમાં નવા મેમ્બર્સો એડ લઈશ. હાલ નવા મેમ્બર્સોને લેતા નથી. આવો સાથે મળી એન્જોય કરીએ. આવો સરસ મજાનો માહોલ છે. કોશા પિતા છે, બેસ્ટ સિંગરો છે, પ્રતિભા જયરાજ પ્રથમ વખત તમારી સમક્ષ આવે છે. બરાબર. મનમિત આ અગાઉ પણ આવી ગઈ છે, લતાના અવાજમાં સરસ મજાના સોંગ ગાય છે. આ ઉપરાંત જીતેન્દ્ર બંસાળા સારા સિંગર છે. અને જીતેન્દ્રભાઈ મારા મિત્ર છે, વર્ષોની એની ફરિયાદ હતી જરીભાઈ તમે પ્રોગ્રામો ઘણા કરો છો પણ અમને બોલાવતા. આ મોકો એમને મેં ચાન્સ આપ્યો છે અને અમારી સાથે સમીર છે. હી ઇઝ ઓલ્સો કમિંગ ફર્સ્ટ ટાઈમ and he is actually doing excellent job. I heard his name, he is also a singer. એક તખ્તા ઉપર તમને જ્યારે આવા સારા 4 આર્ટિસ્ટો મળતા હોય, એની સાથે સરસ મજાનું મ્યુઝિશિયન ગ્રુપ હોય, કોશા જેવી જજ હોય તો તમારે જોઈએ શું. આ તમે ગમે એટલા પૈસા ખર્ચો, આવો આનંદ નહીં તમને બીજે મળે. આવો સાથે મળી એન્જોય કરીએ. અને આ વર્ષના છેલ્લી ઇવેન્ટ છે, ત્યાર પછી ન્યૂ ઇવેન્ટ છે. એક માણસો ન્યૂ ઇવેન્ટમાં આજે ટિકિટો લઈને જાઓ અને ચોક્કસ મજા આવશે. કોઈ એમ કે મને નથી ગમ્યો તો $30 ને $60 મારી પાસે પાછા લેજો. Thank you so much. Next team is hero number 1. Hero number 1 માટે છે વર્ડ. તમારા મેન્ટર તમને કહેશે. વર્ડ છે આપણો દુનિયા. દુનિયા બોલો. ઓકે બેન તમે આવો. લાસ્ટ વાળા બેન ફોન વાળા. जल्दी जल्दी प्लीज. दुनिया में हमारे तो जीना ही पड़ेगा, जीवन
સંભળાવે એમના મગજમાં દુનિયા પરથી કયું ગીત છે? दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई, काहे को दुनिया बनाई। Thank you. જરા ટાઈમની કમીના લીધે આપણે તમને શોર્ટ ફોર્મમાં કરીએ છીએ, એટલા માટે જરા પ્લીઝ બેર વિથ અસ. થેન્ક યુ. All right. So next team is जागते रहो once again. मनमीत जी रेडी है अपने वर्ड के साथ? यस आई एम रेडी और हमारा वर्ड है दिल। दिल। I only want my team to come. I please are fine. दिल पे तो बहुत सारे गाने हैं। बिल्कुल गा रहे हैं हमारी टीम पे। મારું નામ છે પંકજ શાહ. दिलरुबा मैंने तेरे प्यार में क्या क्या किया, दिल दिया कर दिया, दिल दिया कर दिया, दिलरुबा मैंने तेरे प्यार में क्या क्या किया, दिल दिया कर दिया, दिल दिया कर दिया. क्या गाया है आपने, सच में बहुत बहुत अच्छा. ये लीजिए आपके लिए. थैंक यू. एनीबडी एल्स? आपको ये अंताक्षरी देख के क्या याद आ रहा है? मेरे को तो अनु कपूर की अंताक्षरी याद आ रही है. राइट, टोटली रिमाइंड्स मी ऑफ दैट टाइम. बहुत अच्छा लग रहा है ये. मनमीत जी आपसे रिक्वेस्ट करूंगी कि दिल से आपका कोई गाना, फेवरेट गाना हो जो आप गाना चाहें. तो है दिल Thank you so much. So next team is team विजेता. समीर जी आपकी टीम को आप कौन सा वर्ड देना चाहेंगे? मैं कौन सा वर्ड देना चाहूँगा? मैं देता हूँ इनको वर्ड प्यार. इससे बेटर वर्ड नहीं है ना कोई. प्यार तो मैं वैसे ही बांटता फिरता हूँ. लेट्स सी, एक ही बंदा लेना है मैंने. मैं देख रहा हूँ सबसे क्यूट और बेस्ट कौन है. क्या आपका हो गया? आइए ना. आपका नाम? आपका नाम? रंजन पटेल. जोरदार तालियां रंजन जी के लिए. जब प्यार किया तो डरना क्या, जब प्यार किया कोई थोड़ी नहीं थी. प्यार किया कोई थोड़ी नहीं थी. आए डरना क्या, जब प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या. क्या बात है. वैसे वाकई जब प्यार किया तो डरना क्या. प्यार में डर का काम ही नहीं हुआ.
जी या एब्सोल्युटली बहुत अच्छा गाया आपने और आपके कपड़े इतने जबरदस्त लग रहे हैं कि आप लग रहे हैं कि मूवी की शूटिंग पे जा सकते हैं। समीर जी आप 2 लाइन अगर गुनगुना सकते हैं तो 2 लाइनें मैं गुनगुना सकता हूँ। तालियों एक साथ है। आजकल मेरे प्यार के चर्चे हर जबान पर, अच्छा सबको मालूम है और सबको खबर हो गई। आजकल मेरे प्यार के चर्चे हर जबान पर, सबको मालूम है और सबको खबर हो गई। हमने तो प्यार में ऐसा काम कर दिया, प्यार की राह में अपना नाम कर दिया। हमने तो प्यार में ऐसा काम कर दिया, प्यार की राह में अपना नाम कर दिया, प्यार की राह में अपना नाम कर दिया। आजकल मेरे प्यार के चर्चे हर जबान पर, सबको मालूम है और सबको खबर हो गई। आजकल मेरे प्यार के चर्चे हर जबान पर, सबको मालूम है और सबको खबर हो गई। वादा तेरा वादा, वादा तेरा वादा, वादा तेरा वादा, वादे पे तेरे माया गया, पन्ना में सीधा साधा। वादा तेरा वादा, वादा तेरा वादा, वादा तेरा वादा, वादा तेरा वादा। टीम नाम में क्या रखा है के लिए और एक बार इधर इधर हियर she knows तीसरी मंजिल she saved our team good job oh mere sona re sona re sona re दिल की जान जुदा मत होना रे मैंने तुझे सदा तेरे में जाना हुआ कसूर वफा मत होना रे मैंने तुझे सदा तेरे में जाना हुआ कसूर वफा मत होना रे ओ मेरी सोना रे सोना रे सोना
हो गई। जोरदार तालियां टीम विजेता के लिए। सो वंस अगेन नाम में क्या रखा है, टीम की बारी आ चुकी है और उनके लिए उनकी मेंटर वर्ड देंगी। उनका वर्ड है मौसम। आप एक बार आ चुके हैं ना, आप नहीं आए, आप आइए। क्या स्ट्रॉबेरी कलर का टॉप है? क्या नाम है आपका? क्या नाम है आपका? आइए। और जो भी गाता है ना, माइक्रोफोन ऐसे रखिए, ऐसे रखिए तो पूरी आवाज नहीं आती, ऐसे रखेंगे तो पूरी आवाज आएगी। टीम नाम में क्या रखा है के लिए और एक बार इधर इधर She knows. तीसरी मंजिल। She saved our team. Good job. ओ मेरे सोना रे सोना रे सोना रे, दिल की जान जुदा मत होना रे, मैंने तुझे जरा देर में जाना, हुआ कसूर कफा मत होना रे, मैंने तुझे जरा देर में जाना, हुआ कसूर कफा मत होना रे, ओ मेरे सोना रे सोना रे सोना। मेरी बाहों से निकल के तू अगर मेरे रास्ते से हट जाएगा, लहराते बड़ी खाके मेरा सारे तन से निकट जाएगा, छुड़ा रात दामा छोड़ते कभी अरमां, कि मैं भी साथ रहूंगी रहूंगी जब मेरी सोना रे सोना रे सोना रे, दिल की जान जुदा मत होना रे, मैंने तुझे ये दिल लगी ये शोलियां सलामों की, यही कमरे चांदनी, कोई तो मुड़ के देख लेगा इस तरह, कोई नजर तो होगी मेरे नाम की, पुकारता चला हूँ मैं गली गली बाहर की, बस एक शाम जिंदगी, बस एक निगाह प्यार की, पुकारता चला हूँ मैं। थैंक यू। टीम जागते रहो माटे हाँ आपके लिए है। चलिए एक प्यार का बताइए। एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी हो कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है, मौजों की रवानी है,
जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है। Very nice. Thank you so much. Very nice. कुछ गाने होते ही ऐसे हैं जो दिल को छू जाते हैं और ये गाना कुछ ऐसे ही है। मेंटर से रिक्वेस्ट करूंगी कि वो गाना आप सुनाएं। ટીમ વિજેતા માટે નેક્સ્ટ ક્લુ છે चालू है ठीक बोला ना मैंने? नहीं चालू मतलब वो चालू है। Very good, thank you, very good. आपसे भी सुनेंगे यार। आपको भी गाना है। તમે માઈક થોડુંક પાછે રાખો એટલે તમારો અવાજ સંભળાય इनसे भी 2 लाइन सुनेंगे
हमारी टीम इतनी स्ट्रांग हो चुकी है कि मुझे समझ नहीं आ रही अब क्या होगा। राइट, जोर से तालियां मारे भाई। रिक्वेस्ट करूंगी कि आपके कंटेस्टेंट्स को दे दें। Anybody else? You want to sing too? जल्दी आइए। पर अभी हम गिफ्ट नहीं दे पाएंगे। हाँ, गिफ्ट के बगैर भी चलेगा इनको। हाँ। सेम गाना। No? Anybody else? सेम गाना गाएंगे? अच्छा, आपका हो गया। आप लोग इतने खामोश क्यों बैठे? इतने सारे लोग हैं वहां पे। कौन सी टीम के हैं आप लोग? नाम में क्या रखा है? हाँ, मैं आपके पास आ जाता हूँ, आपकी गोद में बैठ जाता हूँ। ऑलराइट। और एक राउंड इस सेम उसका बाकी है। तो अगेन टीम नाम में क्या रखा है के लिए एक क्लू है। मैं इधर से रिक्वेस्ट करूंगी कि किसी एक को ही पिक करे। 10, 12, 15 हाथ ऊपर हो जाते हैं, किसी एक को ही पिक करे क्योंकि हमारे पास और 2 राउंड है। हाँ, मैं पहले ही सोची थी कि इस बार वहां देखूंगी, हमेशा यहाँ देखती हूँ। बिल्कुल ठीक कह रहे हैं। और सबसे पहले जोरदार तालियां हरी भाई के लिए, जो कि आपके एंटरटेनमेंट के लिए इतना उन्होंने किया, और हमारी ओर से इनका, हम सबकी ओर से बहुत बहुत धन्यवाद। ऑलराइट, टीम हीरो नंबर 1 માટે છે બીજો ક્લુ। चलो भाई, तैयार છો? हीरो नंबर 1 तैयार છો બધા? हीरो ને हीरोइनो આપડા રેડી ગો। સરસ ગાજો। આપણી ટીમનો એનો સવાલ છે, શેનો? પ્રતિષ્ઠાનો। तुम रहती हो
ગિફ્ટ લઈને જજો પ્લીઝ. નેક્સ્ટ ટીમ જાગતે રહો, તમારા માટે ક્લુ છે. जागते रहो. Anybody? Come on, जागते रहो. किसी को आता है ये गाना? आप जागते रहोगे? Come on, जागते रहो. मैं गैस ले सकती हूँ? आपको मैं गैस देती हूँ. આ નવું ગીત છે, શ્રેયા ઘોષાલે ગાયેલું ગીત છે. તમારી Yeah. પાસે એક જ ચાન્સ છે. इतना फेमस गाना है श्रेया घोषाल का. જાગતે રહો સિવાયના કોઈ જ લોકો નહીં બોલે, નહીં તો તમારી ટીમમાંથી પોઈન્ટ કટ થશે. સો પ્લીઝ. Please don't do that. मैं गा सकती हूँ ना उनके लिए. I can sing for them. Right? Fair enough. I can sing for them. Right? I should sing. Come on. So Matthew will sing for you, पर आपको उस गाने के points नहीं मिलेंगे. Because team के contestant ने गाना identify आसिफ नहीं इतना किया अच्छा है. बजा रहे हैं. आप लोग प्लीज सुने ध्यान से उनको. आते हैं मुझे आते हैं. She knows everything. I'm God, we have somebody. Yes, come on. Thank you, thank you. Thank God. आगे ना क्या? गाएं बोले. सुन रहा है ना तू, रो रही हूँ मैं. सुन रहा है ना तू, रो रही हूँ मैं. यारा प्रेरणा जी के लिए प्लीज गिव अ बिग हैंड. जोरदार तालियां हो जाए. टीम और आपके लिए प्राइज. आपकी टीम को उन्होंने बचा लिया है. बिल्कुल. थैंक यू टू यू. थैंक यू सो मच. લાસ્ટ ક્લુ ફોર ધ સેકન્ડ રાઉન્ડ. આના પછી સેકન્ડ રાઉન્ડ પૂરો થશે. ટીમ વિજેતા માટે લાસ્ટ આ ક્લુ છે. રેડી છે? બહુ રેડી છે?
कुसुम, मेरी मम्मी का नाम भी कुसुम था। तो आपको गाना मालूम है? पक्का हराओगे तो नहीं हमें? आप मेरी टीम से ही हो ना? आप भी मेरी टीम से हो? चलें शुरू करें। Fantastic, very good, excellent. Anybody else? Oh yeah. मैडम ये आपके लिए और मैडम ये आपके लिए. Here you go. Thank you. Anybody else wants to sing this song? अरे वो आंटी बड़ी क्यूट है, आ जाए प्लीज आए. अंकल तो सबसे ज्यादा क्यूट है. आपका नाम क्या है? गीता बेन, एक्सलेंट. गीता बेन के लिए जोरदार तालियां. चले गीता बेन. प्यार दीवाना होता है, बस ताना होता है, हर खुशी से हर गम से बेगाना होता है. प्यार दीवाना होता है, बस ताना होता है, हर खुशी से हर गम से बेगाना होता है. वाह वाह, वेरी गुड. जोरदार तालियां गीता बेन के लिए. गीता बेन आपके लिए ये है क्योंकि आपने इतना अच्छा गाया और आप बहुत क्यूट भी लग रही हैं. वेलकम. दुआओं में याद रखिए. ઓકે આપણો સેકન્ડ રાઉન્ડ અહીંયા પૂરો થાય છે અને સેકન્ડ રાઉન્ડના સ્કોર્સ પણ બધાના ઇક્વલ છે. 10 પોઈન્ટ્સ બધી જ ટીમને મળ્યા છે, એટલે ટોટલ 20 પોઈન્ટ્સ ફર્સ્ટ રાઉન્ડના છે, 20 પોઈન્ટ્સ સેકન્ડ રાઉન્ડના છે. તમે બધી ટીમ એકવાર પોતાના માટે જોરદાર તાળીઓ થઈ જાય. और अब हम यहाँ से थर्ड राउंड की शुरुआत कर रहे हैं. सो थर्ड राउंड इज अ वर्ड राउंड. અહીંયાથી હું એક વર્ડ આપીશ અને એ વર્ડ તમારા સોંગમાં આવવો જોઈએ. તમારે એ કરેક્ટ પિક કરવાનું છે અને એના માટે તમને એક જ ચાન્સ મળશે. मेंटर्स एक ही चांस देंगे, दूसरा चांस नहीं मिलेगा आपको. आपका वो जो वर्ड है वो गाने के अंदर आना चाहिए and only one person can sing that song. I can give an example. So if the word is kajal, the song should be like आँखों में काजल है, काजल में मेरा दिल है, आँखों में काजल है, काजल में दिल है. चलो दिल के बैठा के तुम्हें तुमसे ही प्यार किया था. चलो दिल के बैठा के तुम्हें तुमसे ही प्यार किया था. એટલે આવી રીતે આ રાઉન્ડ છે. બધાને ખબર પડી ગઈ? તમે બધા હવે ઢીલા પડી ગયા છો? તો થોડો Thank you so much. Next team is hero number 1. Hero number 1 માટે છે વર્ડ. તમારા મેન્ટર તમને કહેશે. વર્ડ છે આપણો દુનિયા. દુનિયા બોલો.
ઓકે બેન તમે આવો લાસ્ટ વાળા બેન ફોન વાળા જલ્દી જલ્દી પ્લીઝ दुनिया में हमारे तो जीना ही पड़ेगा, जीवन अगर जेल तो पीना ही पड़ेगा। दुनिया में हमारे तो जीना ही पड़ेगा, जीवन अगर जेल तो पीना ही पड़ेगा। થેન્ક યુ મેન્ટરને એવું કહું કે બે લાઈન આપણને સંભળાવે એમના મગજમાં દુનિયા પરથી કયું ગીત છે दुनिया बनाने वाले क्या तेरे मन में समाई काहे पर दुनिया बनाई तूने काहे पर दुनिया थैंक यू જરા ટાઈમની કમીના લીધે આપણે તમને શોર્ટ ફોર્મમાં કરીએ છીએ એટલા માટે જરા પ્લીઝ બેર વિથ અસ થેન્ક યુ All right. So next team is जागते रहो once again. मनमीत जी रेडी है अपने वर्ड के साथ? यस आई एम रेडी और हमारा वर्ड है दिल। I only want my team to come. I please are fine. दिल पे तो बहुत सारे गाने हैं। बिल्कुल गा रहे हैं हमारी टीम पे। મારું નામ છે પંકજ શાહ दिलरुबा मैंने तेरे प्यार में क्या क्या किया दिल दिया कर दिया दिल दिया दिलरुबा मैंने तेरे प्यार में क्या क्या किया दिल दिया क्या गाया आपने सच में बहुत बहुत अच्छा। ये लीजिए आपके लिए। थैंक यू। एनीबडी एल्स? आपको आपको ये अंताक्षरी देखी क्या याद आ रहा है? मेरे को तो अनु कपूर की अंताक्षरी याद आ रही है। राइट, टोटली रिमाइंड्स मी ऑफ दैट टाइम। बहुत अच्छा लग रहा है ये। मनमीत जी आपसे रिक्वेस्ट करूंगी कि दिल से आपका कोई गाना फेवरेट गाना हो जो आप गाना चाहें। તો હે દિલ Thank you so much.
टीम को आप कौन सा वर्ड देना चाहेंगे? मैं कौन सा वर्ड देना चाहूंगा? मैं देता हूं इनको वर्ड प्यार। इससे बेटर वर्ड नहीं है ना कोई। प्यार तो मैं वैसे ही बांटता फिरता हूँ। लेट्स सी, एक ही बंदा लेना है मैं देख रहा हूँ सबसे क्यूट और बेस्ट कौन है। क्या आपका हो गया? आइए ना। आपका नाम? आपका नाम? रंजन पटेल। जोरदार तालियां रंजन जी के लिए। जब प्यार किया तो डरना क्या, जब प्यार किया कोई थोड़ी नहीं थी, प्यार किया कोई थोड़ी नहीं थी, झूठ आए मरना क्या, जब प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या। क्या बात है, क्या बात है। वैसे वाकई जब प्यार किया तो डरना क्या, प्यार में डर का काम ही नहीं हो। जी या एब्सोल्युटली, बहुत अच्छा गाया आपने। और आपके कपड़े इतने जबरदस्त लग रहे हैं कि आप लग रहे हैं कि मूवी की शूटिंग में जा सकते हैं। समीर जी, आप 2 लाइन अगर गुनगुना सकते हैं तो। 2 लाइनें मैं गुनगुना सकता हूँ।